જ્યારે તમે આ સ્ટીચ કરવામાં આપો ને સાડીને એટલે આ હેવી ડિઝાઇનર બ્લાઉઝ બનવાનું છે અને એમાં પણ સાડી પણ હેવી રહેશે. વર્કવાળા બ્લાઉઝ અને સારામાં સારી ડિઝાઇનર કલેક્શન સાડીની અંદર. વર્કમાં પણ તમે જોશો ને જે આ બોર્ડર છે ને એ જ કલરની તમને સાડી જોવા મળશે. દરેકમાં આ વિવિંગનું કામ છે. જ્યાં જ્યાં તમને ડિઝાઇન જોવા મળે છે ને આ વિવિંગ જેને જેકાર્ડ મશીનના થ્રુ થાય એ કામ કહેવામાં આવે છે. જેમાં તમે જોઈ શકો છો સરસ એવી ડિઝાઇન છે અને એવા કલેક્શન જે માર્કેટમાં ટ્રેન્ડ થાય છે એ કલેક્શન તમને જોવા મળશે. અને હા, મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઓ જ્યાંથી તમને સર્વિસ સાડી મળશે અને કપડાની ક્વોલિટીની ગેરંટી પણ તમને જોવા મળશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સૌનું સ્વાગત છે અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં. વેપાર કરતા છો, 4-5 વર્ષથી વેપાર કરો છો, પ્રોફિટ જેટલું જોઈએ છે એટલું નહીં મળતું, એનું કારણ શું છે? આજના વિડીયોમાં ખાસ હું એ વિશે તમને જણાવવાની છું અને સાથે સાથે કલેક્શન પણ આપણે જોવાના છે. તો ફર્સ્ટ આપણે કલેક્શન જોઈએ અને પછી ડિટેલિંગની સાથે આપણે વાતચીત કરીશું કે કેમ તમે પ્રોફિટ વધારે નહીં લઈ શકતા. સૌથી પહેલા તમે જોઈ રહ્યા છો વર્કવાળા બ્લાઉઝ, હેવી વર્કવાળા બ્લાઉઝ જેમાં કટ બોર્ડરોમાં કામ તમને જોવા મળે છે. આ સ્લીવની ડિઝાઇન છે. જ્યારે તમે આ સ્ટીચ કરવામાં આપો ને સાડીને એટલે આ હેવી ડિઝાઇનર બ્લાઉઝ બનવાનું છે અને એમાં પણ સાડી પણ હેવી રહેશે. હમણાં જે સેલિબ્રિટી માંગતા છે ને કાં તો વેર કરતા છે એ આ કલેક્શન છે જે તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં આપે છે અંકલેશ્વર સિલ્ક મિલ્સ. હા મિત્રો, સુરત ગુજરાતની આ કંપની તમને ફેક્ટરી પ્રાઇસમાં કલેક્શન આપે છે અને એ પણ ક્વોલિટીવાળા. એમાં પણ જો તમે 4, 6, 8 એવી રીતે મેચિંગની સાથે ખરીદી કરીને માત્ર 15,000 ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનો બિઝનેસ કરી શકો છો. નેક્સ્ટ આર્ટિકલ જે હું તમને બતાવું છું વર્કવાળા બ્લાઉઝ અને સારામાં સારી ડિઝાઇનર કલેક્શન સાડીની અંદર. વર્કમાં પણ તમે જોશો ને જે આ બોર્ડર છે ને એ જ કલરની તમને સાડી જોવા મળશે. દરેકમાં વિવિંગનું કામ ડિફરન્ટ છે. આ પ્રિન્ટ નથી, આ વિવિંગનું કામ છે. જ્યાં જ્યાં તમને ડિઝાઇન જોવા મળે છે ને આ વિવિંગ જેને જેકાર્ડ મશીનના થ્રુ થાય એ કામ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ જે કામ છે ને એ તમે જોશો ને તો તમને આ એમ્બ્રોઇડરીનું કામ જોવા મળશે અને આ વિવિંગનું કામ છે. બંનેમાં ડિફરન્ટ છે. એમ્બ્રોઇડરી વિથ વિવિંગનું કામ, જેકાર્ડનું કામ અને સિલ્કનું કામ. એટલે સિલ્કની સાડી એટલે બધાને ફેવરેટ સાડી હોય છે. એ સાડીમાં જ તમને કલેક્શન હું બતાવું છું જેમાં તમે જોઈ શકો છો સરસ એવી ડિઝાઇન છે અને એવા કલેક્શન જે માર્કેટમાં ટ્રેન્ડ થાય છે એ કલેક્શન તમને જોવા મળશે. પ્યોર કપડું રહેવાનું છે. હવે ધાગાઓનું કામ તમને હું બતાવવા માંગીશ તો તમે જોઈ શકો છો આ બધું વિવિંગ છે, સરસ ક્વોલિટી છે. એટલે બિઝનેસ કરતા છો અને પ્રોફિટ નહીં મેળવતા વધારે તો પછી કંઈક ના કંઈક તો કરવું જોઈએ. હવે શું કરવું જોઈએ? જો પહેલાના સમયમાં એવું હતું કે બિઝનેસ કરીએ, સ્ટાર્ટ કરીએ એટલે ચાલતું, બટ હમણાં તો લોકો કમ્પેર કરે. લોકો પહેલા ઓનલાઈન જોઈ, આ વસ્તુ ઓનલાઈનમાં સસ્તી હોય તો ત્યાંથી લે અને જો ઓફલાઈન એટલે કે વિઝિટ કરીને ખરીદી કરીએ તો સસ્તું મળે તો ત્યાંથી લે. એટલે લોકોને સારી ક્વોલિટી પણ જોઈએ છે અને રેટ પણ વ્યાજબી જોઈએ છે. એ વાતનું ખ્યાલ રાખવું પડે તો જ તમારું બિઝનેસમાં પ્રોફિટ વધારે થશે. એટલે કે હું એ કહેવા માંગુ છું કે તમે ક્યાંથી તમારું પ્રોફિટ વધારે લઈ શકો? એક હોલસેલર પાસેથી ખરીદી કરશો તો કેવી રીતે પ્રોફિટ લેશો? કારણ કે કસ્ટમર હમણાંના બધા સ્માર્ટ છે. બધા ઓનલાઈન જુએ છે, પછી ઓફલાઈન જુએ છે, 4 જગ્યા હજુ જુએ છે અને જ્યાંથી સમજમાં આવે છે ત્યાંથી ખરીદી કરે છે. અને હમણાં તો ઘણા બધા વેપારીઓ પણ વધારે છે. તો હમણાં જે બિઝનેસ ચાલી રહ્યું છે એ કોનું છે? તો સાંભળી લો, જે ટ્રેન્ડને ફોલો કરે છે, જે વ્યાજબી રેટ આપે છે અને સૌથી મહત્વનું કસ્ટમરની સાથે વ્યવહાર સારો રાખે છે. તો આ 3 કેટેગરી જો તમે કરીને સારું પ્રોફિટ મેળવી શકો છો તો હમણાંથી સ્ટાર્ટ કરી દેજો. કારણ કે એનાથી તમને સારું ઇન્કમ અર્ન થવાનું છે. અને હા, મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઓ જ્યાંથી તમને સર્વિસ સાડી મળશે અને કપડાની ક્વોલિટીની ગેરંટી પણ તમને જોવા મળશે. ડિફરન્ટ વર્ક, હેવી કામ, રિચ લુક એવા કન્સેપ્ટ તમને મળશે અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં. એટલું જ નથી, તમને પ્રિન્ટ સાડી 99 રૂપિયાથી મળશે અને વર્ક સાડી 250 રૂપિયાથી મળશે. અને એવા ઘણા બધા કલેક્શન જે છે એ વિડીયોના થ્રુ આપણે જોયા નથી. એ બધા કલેક્શન તમે જોઈ શકો છો માત્ર એક કોલ કરીને. તો આપેલા નંબર પર કોલ કરો,
વધુમાં વધુ કલેક્શન જુઓ અને બિઝનેસની શરૂઆત કરો, કારણ કે બિઝનેસ છે જે તમને પ્રોફિટ આપી શકે છે, બિઝનેસ છે જે તમારા સપનાને પૂરા કરી શકે છે, અને બિઝનેસ છે એટલે તમે આગળ વધી રહ્યા છો. તો આજના નવા કલેક્શન, નવા ટ્રેન્ડિંગ કલેક્શન તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે પાછા મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.